બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલું એગોલા ગામ એવું ગામ છે કે જ્યાં આજના દિવસે ગામની સુખાકારી માટે સમગ્ર ગામના લોકો ઢોર ઢાકર સહિત સવારથી જ ગામની બહાર જતા રહે છે। ચૈત્ર સુદ પૂનમને દિવસે આ ગામમાં જે માનવીય ચહલ પહલ બંધ થઈ જાય છે અને આ પરંપરા વર્ષોથી ગામવાસીઓ નિભાવી રહ્યા છે। તો જોઈએ કેમ ગ્રામજનો આજના દિવસે ગામ છોડીને બહાર ચાલ્યા જાય છે અમારા આ ખાસ અહેવાલમાં। ચૈત્ર સુદ પૂનમને દિવસે પાલનપુર તાલુકાના એગોલા ગામમાં જઈએ તો સમગ્ર ગામ સુમસામ ભાસે છે। ઢોર ઢાકર સહિત ગ્રામજનો વહેલી સવારથી જ ગામ છોડી દે છે અને ગામથી 1 કિલોમીટર દૂર મહાકાળી માતાજીના મંદિરમાં જઈને સમગ્ર ગ્રામજનો આરતી હોમ હવન કરી અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર માતાજીના મંદિરમાં સમગ્ર ગ્રામજનો રસોઈ બનાવી ત્યાં જમે છે અને આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ સમગ્ર ગ્રામજનો ગામમાં પ્રવેશ કરે છે। કહેવાય છે કે વર્ષો પહેલા આ ગામ શ્રાપિત હતું। સમગ્ર ગામમાં રોગચાળો પ્રસર્યો હતો। આંતરે દહાડે ગામમાં લોકોના મોત થતા હતા। કોઈ મહાત્માના શ્રાપના કારણે સમગ્ર ગામ વ્યથિત હતું, પીડિત હતું। કહેવાય છે કે ગ્રામજનોની પીડા અને દુઃખ જોઈ મંદિરના પૂજારીને અનોખો ભાવ પ્રગટ થતા ગ્રામજનો તેમજ પૂજારીએ માતાજીનું સ્મરણ કરી સુખાકારી માટે પ્રાર્થના કરી હતી અને એ વખતે ગ્રામ લોકોએ એવો સંકલ્પ કર્યો હતો કે ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાંથી તમામ લોકો એક જ રસ્તેથી બહાર નીકળી માતાજીના મંદિરમાં આવી પૂજા અને હવન કરી માતાજીની ભક્તિ કરી સુખડી અને ખીરનો પ્રસાદ કરી સાથે મળી ભોજન કરશે। આજે પણ સમગ્ર એગોલા ગામ ચૈત્ર સુદ પૂનમના દિવસે ઢોર ઢાકર સહિત લોકો આજના દિવસે સમગ્ર પરિવાર સાથે મંદિર આવી આખો દિવસ માતાજીની આરાધના કરે છે અને ગામમાં જેટલા ઘર હોય તેટલા અલગ અલગ ચૂલા બનાવીને માતાજીની પ્રસાદી કરી ભોજન બનાવીને એક સાથે જમાવે છે અને આખો દિવસ મંદિરમાં રહીને પૂજા અર્ચના કરે છે। જય માતાજી। આજના દિવસે એગોલા ગામ ખાલી કરવાનું મુખ્ય કારણ એ જ છે કે આ વર્ષો પહેલાં વડવાઓની વાત હતી કે વર્ષો પહેલાં જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે જાનવરોમાં પશુઓમાં પણ નુકસાન થતું, પશુઓ મરતા હતા, માણસોના પણ મોત થતા હતા। તો લોકોએ માતાજી આગળ વિનંતી કરી, આજીજી કરી, એમ માતાજીને કરગર્યા તો માતાજીની કૃપા થઈ અને એ પછી આ એક પરંપરા ચાલુ કરવામાં આવી કે જેનાથી અહીંયા આવી અને અહીંયા માતાજીનો પ્રસાદ કરવાનો। એ દિવસે અમે આખું ગામ ખાલી કરીએ છીએ। ગામમાં કોઈ નાનું બાળક કે અશક્ત, ઘરડા કે બીમાર કોઈ વ્યક્તિ ગામની અંદર રહેતું નથી અને બધા જ અહીંયા આવી અને માતાજીનો પ્રસાદ કરીએ છીએ અને જ્યારે સાંજના સમયે વિધિવત રીતે અમે ગામમાં નવેસરથી વસવાટ કરીએ છીએ અને એ રીતે આ પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને એ પરંપરાને આજે અમે લોકો પણ જાળવી રાખીએ છીએ અને એના કારણે જ માતાજીની કૃપા દ્રષ્ટિ અને માતાજીની અમારા ઉપર ખૂબ જ મહેરબાની છે। પાલનપુર તાલુકાના એગોલા ગામે શ્રી ભરતભાઈ રાવલ અમારા ગામે આપનું સ્વાગત છે। આજે ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી મહાકાળી માતાજીના પ્રકરણમાં આજે અમે સુંદર ઉજાણી ઉત્સવ ઉજવીએ છીએ। કહેવાય છે કે વર્ષો પહેલાં અમારા ગામે રોગચાળો ફાટી નીકળેલ, એમાં માનવનો અને પશુનો ખૂબ સહાર થયેલ। ત્યારે અમે ત્રાસ પોકારીને ગામજનો સૌ સાથે મળીને માતાજીના મંદિરે આવી અને માતાજીને વિનંતી કરી કે હે માં, તમે અમારી માતાજી છો અને આ ગામમાં રોગચાળો ફાટી નીકળે એમાંથી અમને મુક્તિ અપાવો। માતાજી અમારી વિનંતી સાંભળી અને એમાં મુક્તિ અપાવી। આજ સુધી અમારું ગામ સુખી સંપન્ન છે। આજે આજના શુભ દિને અમારું આખું ગામ ખાલી થઈ જાય છે। ગામમાં કોઈ માનવ રહેતો નથી અને સૌ સાથે મળીને માતાજીના પ્રટંગણમાં આવી અને દરેક ઘર દીઠ
એક ચૂલો બનાવી અને તેના ઉપર સુખડી અને ખીરનો પ્રસાદ જાતે બનાવી અને માતાજીને નૈવેદ્ય તરીકે અમે ધરાવીએ છીએ અને અમે સૌ ગામ મળ્યો અમારી આ પરંપરા છે અને અમે આનંદ અનુભવીએ છીએ. માતાજી અમારી સૌની મનોકામના પૂર્ણ કરે છે. ધન્યવાદ. કહેવાય છે કે ગામમાં રોગચાળો ફાટ્યા બાદ માતાજીનો અથાગ ભાવ પ્રગટ થતા શ્રી મહાકાળી માતાજીના મંદિરે જઈ ગ્રામજનોએ આજીજી કરી હતી અને જાણે ચમત્કાર થયો હોય તેમ તે બાદ ગામની સુખાકારી વધી હતી. ત્યારથી 71 વર્ષે ચૈત્રી પૂનમે ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ વહેલી સવારે શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી ગામ બહાર જાય છે, જ્યાં સુખડીનો પ્રસાદ બનાવવામાં આવે છે. સમગ્ર દિવસ ગ્રામજનો ગરબા રમી માતાજીના ગુણલા ગાય છે અને સાંજે શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય દ્વારથી ગામમાં પરત ફરે છે. આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી. સમગ્ર ગામ બિલકુલ ખાલી હોય છે. જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામની બહાર ખેતરમાં લઈ જવાય છે, પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી અને ગામ બહારથી કોઈ આવે તો તેને ગામમાં પ્રવેશ પણ આપવામાં આવતો નથી. પૂનમના દિવસે આ ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીનો ઇતિહાસ એવો છે કે 1965ની સાલમાં એગોલા ગામ અહીંયા માતાજીના ધામની પાછળ ગામ વસેલું હતું અને એ ગામની અંદર રોગચાળો થયેલા હોવાના કારણે લોકોએ કલ્પના કરી કે અમે અહીંથી વસાવી અહીંથી દૂર બીજા ગામે પરિવર્તન કરીને ગામ એગોલા વસાવીશું અને ત્યાં અમે રહીશું. ત્યારે એવો સંકલ્પ કરીને લોકોએ ચૈત્ર સુદ પૂનમના દિવસે એગોલા ગામમાં નવું ગામ વસાવી અત્યારે હાલ જે મૂળ સ્થાન છે ત્યાં લોકો રહેશે. પરંતુ ઘણા વર્ષો પછી પણ બીજી વાર રોગચાળો થવાથી ગામની અંદર પશુઓ ઢોર ઢાંખર અને દરેકનો ઉત્પાદ થવાથી ફરીથી માતાજીના ચરણોમાં આવીને અહીંયા દર્શન કરી અને લોકો પગે લાગી ગયા અને કહ્યું કે અમે દર પૂનમના દિવસે ચૈત્ર સુદ પૂનમે 71 વર્ષે દરેક ગામ એગોલા ગામના ઝોપેથી અહીંયા માતાજીના મંદિર સુધી સવારમાં આવશે અને સાંજે સમયસર જે ચોકડીઓ સારું હશે એ ચોકડીયાથી ગામમાં બધા જ એકી સાથે પ્રવેશ કરશે. બરાબર. અને એ નિમિત્તે અહીંયા આવીને બધા લોકો પોતપોતાના ચોલા બનાવે છે. ચોલા બનાવીને સવા શેર ચોખા અને સવા પાસે ઘીની થાળી બનાવે પ્રસાદ કરે છે અને એ પ્રસાદ ગામના લોકો જ્યારે મુખ્ય થાળનો ધૂપ થાય ત્યારે એના પછી ગામના લોકો બધાએ ધૂપ કરવા માટે મંદિરના સ્થાન ઉપર આવે છે. તેમજ પોતપોતાનો પ્રસાદ પછી સગાવાલા કે જેને કંઈ આમંત્રણ આપેલું હોય એ લોકોને દરેકને પ્રસાદ પીરસવામાં આવે છે. હું રાજપૂત ગુલાબસિંહ ધુડાજી. અમારા એગોલા ગામની અંદર આ ઉજવણી ક્યારથી ચાલુ થઈ તો કહીએ તો લગભગ 60 વર્ષ ઉપરથી આ એગોલા ગામની અંદર ઉજવણી મહાકાળીના મંદિરે ચાલે છે. આ મહાકાળી માતા અમારા ગામની એગોલા ગામની ગામખેડાની માતા છે અને વર્ષો પહેલાં અમારા ગામની અંદર એવો રોગચાળો થયેલો તે રોગચાળાની અંદર ગામની અંદર આખું ગામ લગભગ ગણો ને તો રોગથી બધા ખાલી થઈ જવા હતા. તો એ ગામના અમુક ઘણા લોકોએ એમને કીધું કે આપણા મહાકાળી માતાના ગુરુ મહારાજને પૂછીને કોઈ કરવું જોઈએ. તો પછી એમને મહાકાળી માતાની 60 વર્ષ પહેલાં ઉજવણી ચાલુ કરી એટલે ગામની અંદર કોઈ પણ વ્યક્તિ રહેના ધજા અને ઢોલ અને લઈ અને ગામના બહાર નીકળે અને મુહૂર્તથી નીકળે અને પછી મહાકાળી મંદિરે આવી અને માતાજીનું નિવેદ કરે, સુખડી બનાવે અને ખીર બનાવે અને પછી દરેક ગામના વ્યક્તિ જે ગામના એક વ્યક્તિ એમને ગામ દીઠ ઘર દીઠ ચૂલાઓ બનાવી અને તેનું નિવેદ માતાજીને ચડાવે. ત્યારથી અમારા ગામની અંદર સુખ સમૃદ્ધિ અને સારું ચાલી રહ્યું છે. મારું નામ રાજપૂત ઉષાબા છે. આજના દિવસે અમારા ગામમાં મહાકાળી માનો પ્રસંગ ઉજવવામાં આવે છે. આજથી 1965 વર્ષ પહેલાંથી આ તહેવાર ઉજવવામાં આવે છે. આજ ચૈત્ર સુદ પૂનમના દિવસે અમારા ગામમાં આ તહેવાર ઉજવાય છે. આ તહેવારના નિમિત્તે અમારા ગામના લોકો ગામમાંથી દરેક મંદિરે આવે છે અને મંદિરમાં પોતાનું જમવાનું ખાવાનું બધું ત્યાં જ ગામમાં જ હોય છે. અને સાંજના આરતીના સમયે અમારા ગામમાંથી લોકો ઘરે જાય છે ત્યારે જ આરતી થયા પછી જ ઘરે જવાનું હોય છે. અને આજે અમારા ગામમાં આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે. આથી આજનો તહેવાર ખૂબ જ બધા માટે લોકપ્રિય છે. મહાકાળી માતાજીના મંદિરે એકનાથજી મહાત્માના આદેશથી તારીખ 17/5/1979 ના દિવસથી
અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે, જે આજ દિન સુધી અખંડ છે. અહીં દર માસની અજવાળી પૂનમે લોકો પગપાળા પૂનમ ભરવા આવે છે. એગોલામાં રહેતા કેટલાક ગ્રામજનો ધંધાર્થે મુંબઈ, અમદાવાદ સહિત અનેક સ્થળોએ સ્થાયી થયા હોય કે ગામની કુવાસીઓ હોય, તે પણ આજના દિવસે અહીં આવે છે અને મંદિર પરિસરમાં અલગ ચૂલો બનાવીને સુખડી અને ખીરનો પ્રસાદ બનાવીને ભોજન કરે છે. દીપક સોલંકી, KTV ન્યૂઝ ગુજરાતી, પાલનપુર.